જય સચ્ચિદાનંદ. જય આખા દિવસનો પુરુષાર્થ હું માનું છું બધા લોકો બરાબર માંડી રહ્યા છે. અને એમાં આપણે જોયું છે હમણાં કે આપણે બધાના હિસાબમાંથી હવે નીકળી જ જવું છે. નીકળી ગયેલાનું પ્રમાણ શું? કે આપણે એમની સાથે દિલથી રહીએ. આપણું માથું કશે ઊભું થાય નહીં, એટલે એમની સામે બુદ્ધિ ઊભી થાય નહીં. અને વખતે બુદ્ધિ ઊભી થાય તો બુદ્ધિ વપરાય નહીં. હવે બુદ્ધિ ઊભી થવી એક વસ્તુ છે, અને બુદ્ધિ વાપરવી એટલે બુદ્ધિ બતાડે પ્રમાણે આપણે જોવું ને માનવું. પણ આપણે જ્ઞાનનો પક્ષ લઈએ, દાદાનો પક્ષ લઈએ, અને દાદાનો પક્ષ એ કહે છે કે બધે હું જ છું. બે દ્રષ્ટિએ જુઓ, અને એમના જેવો જ હું શુદ્ધાત્મા છું. એટલે આ પ્રયોગ આપણને એક હૃદયના બનાવે છે. આપણે એમ લાગે આપણે વાત કરીએ છીએ એક હૃદયના, તો બહુ સહેલી વાત છે. પણ એક હૃદયની વાત એ તો જ્ઞાની પુરુષ ને તીર્થંકર ભગવાનની વાત છે. પણ દાદાએ આપણને જ્ઞાન આપીને એમના જેવા બનાયા છે. એટલે થોડી જ મહેનત કરવાથી આ વાત આપણી સમજણમાં ફિટ થઈ જશે, અને ભૂલો દેખાવા માંડશે. અને આપણું કામ એ છે, ભૂલો દેખાવા માંડ્યું એટલે એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જરૂરથી થશે. એટલે ધીમે ધીમે કરીને આપણે ઘરના લોકોને ચેરિશ કરીશું. ચેરિશ કરવું એટલે એમની પ્રેઝન્સ આપણને વેલ્યુએબલ લાગે, એમની પ્રેઝન્સ, હાજરી આપણને ગમે. એ આગળ વધતા પછી જગતના જીવ માત્ર જોડે એમની હસ્તી આપણે ચેરિશ કરીશું. એટલે કોઈના માટે કોઈ પણ પ્રકારનો અભાવ, તિરસ્કાર નહીં થાય. એટલે જે દાદા ભગવાને કીધું કે મહાવીર ભગવાન હિંસક ભાવ, પીડાકારક ભાવ, તિરસ્કાર ભાવ, અભાવ ભાવ, આ બધા ભાવોને પાર કરીને વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર શું કહેવાય પૂર્ણપણે પ્રસ્થાપિત થયેલા. એ ભૂમિકા આપણી પણ થશે, અને આપણી ભાવના જગત કલ્યાણની છે. તે ચારિત્ર એવું સુંદર પ્રગટ થશે કે જે પ્રેમ સ્વરૂપનું એ ચારિત્ર, પ્યોરિટીનું એ ચારિત્ર, એક હૃદયનું એ ચારિત્ર, એમને એમ જ દાદા ભગવાન કામ કરશે, અને એનો પરમ સુખનો લાભ આપણને મળશે. દાદા ભગવાન આપણને બધાને ખૂબ સમજણ, શક્તિ અને પુરુષાર્થ આપે કે વહેલા આ દાદાના આશય મુજબ આપણે સરખા તૈયાર થઈ જઈએ.